નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સૈજે બાવળિયા। તો આજે ખેડૂત મિત્રો, આજે આપણે ઉનાળુ મગની ખેતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। ઉનાળુ મગનું વાવેતર ક્યારે કરવું જોઈએ, કયા બિયારણની વેરાયટી સૌથી બેસ્ટ છે, કયા પ્રકારના રોગ જીવાત આવશે, કેટલું ઉત્પાદન મળશે, તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, આજે આપણે ઉનાળુ મગ વિશે માહિતી મેળવીએ। તો મિત્રો, વાવેતરની વાત કરીએ તો 11 ફેબ્રુઆરીથી 11 માર્ચ વચ્ચે વાવેતર કરવું જોઈએ। ઉનાળુ મગ માટે કેવા પ્રકારની જમીનનો ઉપયોગ કરવો જોઈએ? તો મિત્રો, એકદમ કાળી અને મધ્યમ કદની કાળી જમીનનો ઉપયોગ કરવાથી બેસ્ટ ઉત્પાદન મળે છે। તો મિત્રો, વાત કરીએ તો કયું બિયારણ ઉનાળુ મગની ખેતી માટે બેસ્ટ રહેશે? તો મિત્રો, બિયારણની વાત કરીએ તો 30 વર્ષ જૂની કંપની બજરંગ ક્રોપ સાયન્સનું રિસર્ચ સફળ મગની વેરાયટી સૌથી બેસ્ટ રહેશે। બજરંગ ક્રોપ સાયન્સ રિસર્ચ સફળ મગની વેરાયટીની ખાસિયત એ છે કે મિત્રો, મોટો અને એકદમ લીલો રંગનો દાણો, છોડની ઊંચાઈ 1 થી 2 ફૂટ અને ઉત્પાદનની વાત કરીએ તો મગનો છોડ ડાળીઓની સંખ્યા 5 થી 7 જેટલી થાય છે અને બેસ્ટ ઉત્પાદન મળે છે। વીઘે 15 થી 18 મણ જેટલો ઉતારો લે છે અને સૌથી શ્રેષ્ઠ ઉત્પાદન આપતી જાત છે। 75 થી 80 દિવસમાં પાકતી જાત છે। તો આ હતી બજરંગ ક્રોપ સાયન્સ રિસર્ચ સફળ મગની જાતની વિશેષતા। તો મિત્રો, ખાતરની વાત કરીએ તો પાયામાં 2 થી 3 ટન જેટલું છાણિયું ખાતર એકરે અને રાસાયણિક ખાતરની વાત કરીએ તો 15 થી 20 કિલો જેટલું DAP આપવું જોઈએ। જો મિત્રો તમારા ખેતરમાં સલ્ફરની ઉણપ દેખાતી હોય તો ફાડા સલ્ફર વીઘે 2 કિલો જેટલું પાયામાં આપવાથી ફાલ અવસ્થાએ તમને તેનું બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે। તો મિત્રો, ઉત્પાદન ક્ષમતા પણ વધારે છે। તો મિત્રો, ઉનાળુ મગનો પાક તમને 1 મહિના સુધી જોવો નહીં ગમે, કેમ કે અનિયમિત તાપમાન, આબોહવામાં થતા ફેરફારના લીધે મગના પાકમાં કુકળ રહે છે। તો મિત્રો, કુકળ શેના લીધે થાય છે? તો મિત્રો, થ્રિપ્સ અને મોલામસીના લીધે કુકળ આવી જતી હોય છે અને કાળી અથવા લીલી ઈયળ જોવા મળે છે। તો મિત્રો, થ્રિપ્સ માટે શિવ કંપનીનું ઉત્સવ ગોલ્ડ અને મોલામસી માટે નીચીનો જાપાનનું ટાઇચી અને કાળી, લીલી અને અન્ય પ્રકારની ઈયળો માટે જીવાગ્રોનું પોકેટનો ઉપયોગ કરવો જોઈએ, તેથી તેનું બેસ્ટ રિઝલ્ટ જોવા મળે છે। ના આવે થ્રિપ્સ કે ના આવે મોલા મચ્છી, ના આવે ઈયળ તો ઉત્પાદન મળે ભરપૂર। ફાલ અવસ્થાની વાત કરીએ તો મિત્રો, જ્યારે ફાલ આવવાની અવસ્થા શરૂ થાય ત્યારે જીવાગ્રો કંપનીનું CF અને બીજી વાર જ્યારે સિંગમાં દાણા બેસે ત્યારે તેનો છંટકાવ કરવાથી ઉનાળુ મગનું મકબૂલ ઉત્પાદન મળે છે। તો આ હતી મિત્રો ઉનાળુ મગ વિશેની સંપૂર્ણ માહિતી। તો મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આટલી મહેનત તમારા માટે વિડીયો બનાવી બધી સાચી અને સચોટ માહિતી તમારા સુધી પહોંચી રહી અને અત્યારે સોશિયલ મીડિયાના યુગમાં ઘરે બેઠા બધી જ માહિતી તમારા સુધી હું પહોંચાડી રહ્યો છું, સૈજે બાવળિયા। તો ખેડૂત મિત્રો, તમે પણ તમારા ભાઈ સમજીને વિડીયોને વધુને વધુ શેર, લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો થેન્ક યુ ખેડૂત મિત્રો। હવે પાછા મળશું આગળના વિડીયોમાં બહુ જ જાણવા જેવી બાબત લઈને। થેન્ક યુ ખેડૂત મિત્રો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।